ગુડ ઇવનિંગ એવરીવન. આજે આપણે જોઈશું ટ્રિગોનોમેટ્રીમાં જે સરવાળા અને એના ગાણિતિક આપણે જે સ્વરૂપ આપીએ છીએ અથવા તો તફાવતના સૂત્ર કહી શકાય એવા સૂત્રોનો ઉપયોગ આપણે ત્રિકોણમિતિની અંદર કઈ રીતના કરી શકીએ એવા સૂત્રો આપણે ભણીશું, બરાબર, ટ્રિગોનોમેટ્રીમાં. તો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે કરીએ કોસથી, બરાબર. તો તમે જોશો કે જ્યારે તમને કોસ આલ્ફા માઇનસ બીટા આપેલું હોય તો એના બરાબર તમે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા લઈ શકાય, બરાબર. એની સાબિતી જોવી હોય તો એ પણ તમને સાબિત કરી શકો, બરાબર, સૂત્રોની મદદથી કે કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા 1 માઇનસ બીટા 1 હોય તો તમે જોઈ શકો આનું સાદુરૂપ આપણે કઈ રીતના આપીએ તો એ કોસ આલ્ફા 1 કોસ બીટા 1 પ્લસ કોસમાં હંમેશા નિશાની હોય એની વિરુદ્ધ થઈ જાય એટલે માઇનસ છે તો પ્લસ થશે સાઇન આલ્ફા 1 સાઇન બીટા 1, બરાબર. સૂત્ર પ્રમાણે આપણે કરીએ તો તમે જોઈ શકો કે એંગલ તો આપા 1 1 છે, આપા 1 1 છે, બરાબર. તો તમે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા લઈ શકાય, બરાબર. હવે તમે જોશો કે તમને આ રીતના રકમ આપેલી હોય, તમે જ્યારે પણ ટ્રિગોનોમેટ્રીના એક્ઝામ્પલ સોલ્વ કરતા હોવ ને ગમે ત્યારે તમને આ રીતનું ફોર્મ આવે કોસ આલ્ફા માઇનસ બીટા તો એના બરાબર તમે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા લખી શકો, બરાબર. અહીંયા સૂત્ર તમારું હાઇલાઇટમાં આપેલું જ છે, બરાબર, તમને સમજાય એના માટે. બીજું સૂત્ર કોસ આલ્ફા પ્લસ બીટા હોય, કોસ બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા બ્રેકેટ ઓવર તો એના બરાબર કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. એટલે કે જ્યારે કોસ વિધેય હોય અને તમને તફાવતના સૂત્ર હોય અથવા તો કોઈ એંગલનો સરવાળો અથવા બાદબાકી હોય તો કોસ વિધેય હોય ત્યારે જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની લઈ લેવાની, બરાબર. તો આ બે સૂત્ર થયા. આગળ સૂત્ર જોઈએ આપણે સાઇન માટેનું. આગળ નેક્સ્ટ આપણે જોઈએ સાઇન વિધેય માટેનું. તો સાઇન વિધેય માટે નિશાની ચેન્જ થશે નહીં, બરાબર, ખાલી એની જ રહેશે. કોસમાં જે રીતના આપણે નિશાની ચેન્જ કરીએ એ રીતના નિશાની ચેન્જ થશે નહીં. પહેલું સૂત્ર લઈએ આપણે કે સાઇન આલ્ફા માઇનસ બીટા આપેલું હોય તો એના બરાબર સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા લઈ શકાય, બરાબર. હવે તમને સાબિતી જોતી હોય આની સાબિતી પણ આપણે મળશે, પણ એ પહેલાં એક વસ્તુ તમને બતાવી દઉં કે તમને આગળના સામાન્ય સૂત્ર ખ્યાલ જ છે. સાઇન આલ્ફા માઇનસ બીટા સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા હોય તો કોસ થીટા લખી શકાય, કોસ પાઈ બાય 2 માઇનસ થીટા હોય તો સાઇન થીટા લખી શકાય, બરાબર. તો આ સૂત્ર તમને ખ્યાલ જ હશે, બરાબર, અહીંયા આપેલા જ છે બંને સૂત્રો. તો હવે આપણે સાબિતી માટે આ યુઝ કરશું એટલે મેં તમને બતાવ્યું છે. હવે સાબિતી આપણે જોઈએ સાઇન આલ્ફા માઇનસ બીટા આ સૂત્ર તો થાય તો બરાબર, પણ સાબિત કઈ રીતના કરી શકાય તો સાઇન આલ્ફા માઇનસ બીટા એના બરાબર આપણે લખી શકીએ કોસ પાઈ બાય 2 માઇનસ થીટા, બરાબર. આગળ સૂત્ર છે ને કે સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા બરાબર કોસ થીટા લખી શકાય અથવા કોસ પાઈ બાય 2 માઇનસ થીટા બરાબર સાઇન થીટા લખી શકાય. તો સાઇન થીટા એટલે અહીંયા આખું છે આલ્ફા માઇનસ બીટા આપણે લઈએ તો સાઇન થીટા બરાબર કોસ પાઈ બાય 2 માઇનસ થીટા, બરાબર. તો અહીંયા થીટા આખું છે તો સાઇન થીટા બરાબર કોસ પાઈ બાય 2 માઇનસ થીટા એટલે આલ્ફા માઇનસ બીટા, બરાબર, બ્રેકેટ ઓવર ઇન્ટ. હવે તમને ખ્યાલ જ છે, બરાબર, કે આ માઇનસને અંદર ગુણી નાખું, બરાબર, માઇનસને કાઉન્સની અંદર ગુણું તો શું આવે કોસ ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ આલ્ફા પ્લસ બીટા. શા માટે માઇનસ અંદર ગુણાશે તો આલ્ફા માઇનસ થશે, માઇનસ માઇનસ ગુણાશે તો પ્લસ થશે એટલે બીટા પ્લસ થશે. તો બીટા પ્લસ છે ને આલ્ફા માઇનસ છે તો આપણે આલ્ફાને આ બાજુ લઈ લીધા પાઈ બાય 2 માઇનસ આલ્ફા પ્લસ બીટા. હવે એનું સાદુરૂપ આપણે આપીએ તો કઈ રીતના આપી શકાય કોસ પાઈ બાય 2 માઇનસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા. તમે આગળ સૂત્ર તમે ભણી જ ગયા છે, બરાબર, કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર તો આખું આલ્ફા થઈ ગયું પ્લસ આ બીટા થઈ ગયું. હવે કોસનું સૂત્ર તમને આવડે જ છે તો તમને ઓટોમેટિક આન્સર મળી જાય, બરાબર. શા માટે આવું કર્યું આપણે સાબિતી જોઈએ એટલે. તો કોસ આલ્ફા પ્લસ બીટા, બરાબર, આખું આલ્ફા થઈ ગયું આ બીટા થઈ ગયું તો આનું સાદુરૂપ કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા એટલે કોસ પાઈ બાય 2 માઇનસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ તમને ખ્યાલ જ છે વિધેય કોસ હોય તો નિશાની ચેન્જ થાય તો પ્લસ છે તો માઇનસ થાય ઇન્ટુ બરાબર માઇનસ પ્લસ તો માઇનસ થશે, બરાબર. હવે તો કે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા થાય તો સાઇન આલ્ફા એટલે પાઈ બાય 2 માઇનસ આલ્ફા, સાઇન બીટા એટલે સાઇન બીટા, બરાબર. હવે
તમને ખ્યાલ જ છે કોસ π/2 માઇનસ આલ્ફા, બરાબર. કોસ π/2 માઇનસ આલ્ફા એટલે સાઇન આલ્ફા, અને સાઇન π/2 માઇનસ આલ્ફા એટલે કોસ આલ્ફા. તમને ખ્યાલ જ છે, બરાબર. ખ્યાલ ન હોય તો અહીંયા બતાવી દઉં. કોસ π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા, સાઇન π/2 માઇનસ થીટા એટલે કોસ થીટા. અહીંયા થીટા નથી, આલ્ફા છે, π/2 માઇનસ આલ્ફા છે, તો કોસ π/2 માઇનસ આલ્ફા એટલે સાઇન આલ્ફા, સાઇન π/2 માઇનસ આલ્ફા એટલે કોસ આલ્ફા. તો આ તમારા સૂત્રની સાબિતી થઈ. હવે તમને કોસ માટેના આલ્ફા માઇનસ બીટા, આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આવડે જ છે. તો સાઇન આલ્ફા માઇનસ બીટા અને સાઇન આલ્ફા પ્લસ બીટા એ બંને સૂત્રો પર તમને આવડી ગયા, બરાબર. સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો એના બરાબર શું લઈ શકાય? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. એવી રીતે સાઇન આલ્ફા પ્લસ બીટા હોય તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, બરાબર. બંને સૂત્ર છે, બરાબર. આ રીતના સાબિતી આપણે સાઇન આલ્ફા પ્લસ બીટાની આપી શકીએ. તો સાવ સિમ્પલ છે, બરાબર. હવે સાઇન આલ્ફા પ્લસ બીટાની સાબિતી આપણે બીજી રીતના આપી હોય તો કે સાઇન આલ્ફા માઇનસ બીટા કહી શકાય, બરાબર. માઇનસ માઇનસ પ્લસ, બરાબર. અહીંયા આલ્ફા પ્લસ બીટા છે તો આને આ રીતના લખું, આલ્ફા માઇનસ કાઉન્સમાં માઇનસ બીટા, બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. આ થઈ ગયું. આના બરાબર આપણે આ રીતના ફોર્મ કર્યું છે. શા માટે? આપણે આલ્ફા પ્લસ બીટાની સાબિતી જોઈએ એટલા માટે. તો તમને ખ્યાલ જ છે કે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર તમને આવડી ગયું. શું થાય? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો તમે લખી શકો અહીંયા જ છે આલ્ફા માઇનસ બીટા, બરાબર. બીટા એટલે માઇનસ બીટા છે, તો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, અહીંયા બીટા, અહીંયા માઇનસ બીટા છે, તો કોસ માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન માઇનસ બીટા, બરાબર. કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, પણ બીટા એ માઇનસ છે, કોસ આલ્ફા ઇન્ટુ સાઇન માઇનસ બીટા. હવે તો કે તમને ખ્યાલ જ છે કોસ માઇનસ થીટા બરાબર તો પોઝિટિવ કોસ થીટા, પણ સાઇન માઇનસ થીટા એટલે માઇનસ સાઇન થીટા, બરાબર. આ ખ્યાલ ન હોય તો તમને બતાવી દઉં. અહીંયા તમને નોટ તરીકે આપેલું જ છે કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા અને સાઇન માઇનસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા. એટલે કે જો એંગલ નેગેટિવ હોય, વિધેય કોસ હોય તો વિધેય પોઝિટિવ થાય, અને સાઇન વિધેય આપેલું હોય અને એંગલ નેગેટિવ હોય તો વિધેય આખું નેગેટિવ થાય, બરાબર. તો અહીંયા તમે જો કોસ માઇનસ બીટા એટલે કોસ બીટા, સાઇન માઇનસ બીટા એટલે સાઇન બીટા, બરાબર. તો માઇનસ સાઇન બીટા અને આગળ માઇનસ છે, બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો પ્લસ થઈ ગયું એટલે કે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો તમને ચારે ચાર સૂત્રની સાબિતી મળી ગઈ, બરાબર. કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા, સાઇન આલ્ફા પ્લસ બીટા. આ ચારે ચાર સૂત્ર છે સરવાળા માટેના, બરાબર. તો આ યાદ રાખી લેજો. ઓકે. હા, તો આપણે આગળ નવા સૂત્ર જોઈએ. આપણે સાઇન આલ્ફા માઇનસ બીટા, સાઇન આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા એ સૂત્ર તો જોઈ લીધા. હવે આપણને એક કરતાં વધારે વિધેય આપેલા હોય એટલે કોઈક ટફ સૂત્ર આપેલા હોય, બરાબર. તો એનું સાદુરૂપ કઈ રીતના આપી શકાય તો એ પણ આપણે જોઈએ. તો પહેલાં તમને સૂત્ર બતાવી દઉં કે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો એના બરાબર સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા લખી શકાય, અથવા તો એના બરાબર કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા લખી શકાય, બરાબર. ખાલી વિધેય ચેન્જ થયા છે, બરાબર, ને એકબીજાનો એંગલ ચેન્જ થયો છે, બરાબર. સાઇન સ્ક્વેર આલ્ફા હતું તો કોસ સ્ક્વેર બીટા થઈ ગયું, સાઇન સ્ક્વેર બીટા હતું તો કોસ સ્ક્વેર આલ્ફા થઈ ગયું. એટલે કે આ રીતનું તમને સૂત્ર આપેલું હોય એક વિધેય, તમને જે મેં તેમાં અલગ અલગ સૂત્ર આપ્યા હતા સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા, તો એ બંનેનો ગુણાકાર આપેલો હોય તો એના બરાબર તમે આ લખી શકો અથવા તો આ લખી શકો. એટલે કે તમને એક્ઝામ્પલમાં સોલ્યુશનમાં જો તમને ખ્યાલ ન પડતો હોય તો સૂત્ર આવડતું હોય તો તમે ઇઝીલી તમે આન્સર મૂકી શકો આના બરાબર, બરાબર. એવી રીતના કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા હોય તો એના બરાબર કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા લખી શકાય, અથવા તો કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા લખી શકાય. હવે તમે એક વસ્તુ જોશો કે સાઇન હોય ત્યારે સરખા વિધેય આવે છે, બરાબર. સાઇન સાઇન કોસ કોસ, પણ કોસ વિધેય હોય ત્યારે અદલા બદલી થાય છે, બરાબર. કોસ સાઇન, તો આ ખાસ ધ્યાન રાખજો. હવે સાબિતી આપણે જોવી હોય તો સાબિતી આપણે જોઈએ. પહેલું સૂત્રની સાબિતી જોઈએ, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. એની સાબિતી સાઇન આલ્ફા, તમને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા આનું તો તમને સૂત્ર યાદ જ છે, બરાબર. તો એ સૂત્રનું
આપણે વેલ્યુમાં મૂકીએ, પછી એનું સાદું રૂપ ગોતીએ. તો સાઇન આલ્ફા પ્લસ બીટા એ સૂત્ર બરાબર આપણે શું લખતા હતા? સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, અને ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર તો કે સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા લખતા હતા, બરાબર. હવે આપણે તમને ખ્યાલ જ છે કે આપણે કાઉન્સમાં બંને વસ્તુઓ તો એનો ગુણાકાર કરી શકાય, બરાબર. તો તમે અહીંયા જોશો કે તમે જુઓ સાઇન આલ્ફા કોસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા, કોસ આલ્ફા સાઇન બીટા. તમે જોશો આ બંને સરખા દેખાય છે, આ બંને અને આના પહેલાં અને આના બીજા બંને સરખા દેખાય છે. ફરક શું છે? અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. તો આ તો તફાવત સૂત્ર થઈ ગયું. તફાવત સૂત્ર શું? તો એ કે એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી, તો એના બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખી શકાય, બરાબર. તમે જોશો આ ને આ સરખું છે, આ ને આ સરખું છે, એટલે કે એ પ્લસ બી છે, અહીંયા એ માઇનસ બી છે. એના બરાબર સૂત્ર તમને યાદ જ છે, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરો તો સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા, બરાબર. આ તફાવત સૂત્ર થયું. તો આ આપણે સાદુરૂપ આપી શકીએ. હવે તો એ કે આમાંથી હું સાઇન સ્ક્વેર આલ્ફા કોમન લઉં, બરાબર. આમાંથી તો શું વધે? સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર આલ્ફા કોમન લઉં તો 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા, બરાબર. આ બંનેમાંથી મેં કાંઈ નથી કર્યું, આખું સૂત્ર છે, એમાંથી સાઇન સ્ક્વેર આલ્ફા મેં કોમન લીધા. તો શું વધે? તો એ કે 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા. તમે આને અંદર ગુણશો એટલે તમને ખ્યાલ આવશે. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા. હવે આપણે એવું સાદુરૂપ આપ્યું છે, આનું સાદુરૂપ આપો તો તમને આ સૂત્ર મળી જાય. શા માટે એમ કર્યું? આપણે સૂત્ર સાબિત કરવું છે. તો ડાયરેક્ટ આ રીતના મેં કેમ લખ્યું? મેં એક સ્ટેપ આગળ લખી નાખ્યું, એટલે તમને ખ્યાલ નહીં આવ્યો હોય તો હું તમને સમજાવી દઉં. અને અંદર ગુણ તો શું આવે? સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર બીટા છે, એના અંદર ગુણો તો સાઇન સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા માઇનસ અહીંયા પ્લસ થશે, બરાબર. હવે એનું સાદુરૂપ આપશો તમને ઓટોમેટિક મળી જશે, બરાબર. હવે તે કે આ રીતના આપણે શા માટે કર્યું? તમને ખ્યાલ જ છે, સાદુરૂપ આપણે ટૂંકમાં લખવા માટે. તો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર બીટા, બરાબર. મેં કીધું એ રીતના અંદર ગુણી નાખો, આને અંદર ગુણી નાખો તો આ રીતના આવશે, આને અંદર ગુણો તો આ રીતના આવશે. હવે તો એ કે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, બરાબર, એ આવશે. કેમ કે આ અને આ તો સરખું છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો બંને કેન્સલ થઈ જશે, બરાબર. હા, તો આ તમારે સૂત્રની સાબિતી મળી જાય, બરાબર. હજી તમને ખ્યાલ ન આવ્યો હોય તો તમને કહી દઉં કે કોસ સ્ક્વેર આલ્ફા ઇન્ટુ સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર તમે 1 લઈ શકો, બરાબર. કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા બરાબર 1 લઈ શકો. તો કોસ સ્ક્વેર બીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા લખી શકાય. એવી રીતના કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા હોય તો એના બરાબર 1 લખી શકાય. તો કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા લખી શકાય, બરાબર. એટલે કે આપણે સૂત્રનો ઉપયોગ કરી ટ્રાઇગોનોમેટ્રીના સિમ્પલ સૂત્ર જે આપણે આગળ જોયા હતા એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ લખ્યું છે, એનું રૂપ આપી આપણે ફાઇનલ આ મળે છે, બરાબર. તો આ એક સાબિતી થઈ, એટલે કે આ એક મળી ગયું આપણે. હવે તો કે એના બરાબર આપો મળે છે, તો એ ગોતવા માટે શું કરીએ? આપણે બીજી સાબિતી જોઈએ. આપણે કઈ રીતના? સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા છે, બરાબર. તો આગળ મેં તમને કીધું કે ભાઈ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1 લઈ શકાય. તો સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા લખી શકાય. એવી રીતના સાઇન સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા બરાબર 1 લઈ શકાય. તો સાઇન સ્ક્વેર બીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા લઈ શકાય, બરાબર. અને વચ્ચે માઇનસ તો છે જ. હવે એનું સાદુરૂપ આપણે આપીએ તો 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 માઇનસ અંદર ગુણાય તો માઇનસ માઇનસ પ્લસ, બરાબર. 1 માઇનસ થઈ જાય, અહીંયા માઇનસ છે, એ પ્લસ કોસ સ્ક્વેર બીટા થઈ જાય. તો આ પ્લસ 1 છે, આ માઇનસ 1 છે, એ કેન્સલ થઈ જાય. તો કોસ સ્ક્વેર બીટા આ પ્લસ છે અને આ માઇનસ છે. કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા, તો તમને જોઈ શકો કે પેલું સૂત્ર આપણું સાબિત થઈ ગયું, બરાબર. કે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા બરાબર કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. તો સેમ આ રીતે તમે આ સૂત્રની પાસે સાબિતી આપી શકો કે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા બરાબર કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા બરાબર કોસ સ્ક્વેર બીટા
માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા લખી શકાય, બરાબર. તો સાબિતી એની તમને કંઈ જરૂર તો નથી, બરાબર, પણ એટલા માટે સમજાવું છું કે તમને એટલીસ્ટ સૂત્ર શા માટે ડાયરેક્ટલી આવ્યું તમને ખ્યાલ આવે, બરાબર. એના માટે આ સૂત્ર મોસ્ટ ટાઈમ છે, તો યાદ રાખી લેજો, બરાબર. સાબિતી તમારે જોતી હોય તો તમારી રીતના પણ તમે આપી શકો, છતાં પણ મેં તમને કરાવી દીધી છે, બરાબર. ઓકે. હવે બધા સૂત્રોની સાબિતી આપી શક્ય નથી, બરાબર, એટલે હું તમને હવે પછીના સૂત્ર સમજાવી દઉં. તમે આગળ મેં સાબિતી આપી એ રીતના તમે સાબિતી આપી શકો, બરાબર. સાબિતી તમને પૂછાતી નથી, પણ એટલીસ્ટ હું તમને સમજાવવા માટે આપું છું. હવે ડાયરેક્ટલી આપણે સૂત્ર જોઈએ કે ટેન આલ્ફા પ્લસ બીટા હોય તો તમે ટેન આલ્ફા પ્લસ ટેન બીટા એના છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા લઈ શકો, બરાબર. એટલે કે તમને જો આલ્ફા કોમા બીટા અને આલ્ફા પ્લસ બીટા બિલોંગ્સ ટુ આર આપેલો, આર માઇનસ બ્રેકેટની અંદર 2k માઇનસ 1 ઇન્ટુ પાઈ બાય 2, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ આપેલ છે, બરાબર. એટલે આ કન્ડિશન હોય અને ટેન આલ્ફા પ્લસ બીટા આપેલું હોય તો એના બરાબર તમે આ લઈ શકો, બરાબર. તો આ પહેલું સૂત્ર થયું. એવી રીતે આલ્ફા કોમા બીટા અને આલ્ફા માઇનસ બીટા બિલોંગ્સ ટુ આર માઇનસ બ્રેકેટની અંદર 2k માઇનસ 1 ઇન્ટુ પાઈ બાય 2 ઓબ્લિક કે બિલોંગ્સ ટુ ઝેડ આપેલ હોય તો ટેન આલ્ફા માઇનસ બીટા બરાબર ટેન આલ્ફા માઇનસ ટેન બીટા ડિવાઈડ બાય 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા લઈ શકો, બરાબર. હવે તમે એક વસ્તુ જોશો, તમને શોર્ટ ટ્રીક આપું છું સમજાવવા માટેની, કે જ્યારે ટેન હોય અને બે એંગલનો સરવાળો હોય એટલે કે આલ્ફા પ્લસ બીટા હોય તો અંશમાં તમે એ બંનેનો સરવાળો કરો અને છેદમાં 1 માઇનસ એ બંનેનો ગુણાકાર કરો, બરાબર. એટલે કે જો પ્લસ હોય તો અંશમાં નિશાની એની એ જ રહેવા દેવાની, બરાબર. જે નિશાની તમને આપેલી હોય અંશમાં એ જ નિશાની રાખવાની, છેદમાં એની વિરુદ્ધ નિશાની. એવી રીતના અહીંયા જોવું તમે, જે નિશાની આપેલી હોય અંશમાં એ જ નિશાની રાખવાની, છેદમાં નિશાની વિરુદ્ધ, બરાબર. માઇનસ તો પ્લસ થયા, અહીંયા પ્લસ તો માઇનસ થયા. અને વિધેય તો કે જે આલ્ફા આપેલો હોય એ પેલો ટેન આલ્ફા લેવાનો, બીજો ટેન બીટા લેવાનો. તો આ એક શોર્ટ ટ્રીક થઈ યાદ રાખવા માટેની, બરાબર. આ તો આપણે ટેન માટેના સૂત્ર જોયા. એવી રીતના આપણે કોટ માટેના પણ લખી શકીએ, બરાબર, કે આલ્ફા કોમા બીટા અને આલ્ફા પ્લસ બીટા બિલોંગ્સ ટુ આર માઇનસ બ્રેકેટની અંદર કે પાઈ ઓબ્લિક કે બિલોંગ્સ ટુ ઝેડ હોય તો કોટ આલ્ફા પ્લસ બીટા બરાબર કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા માઇનસ 1 ડિવાઈડ બાય કોટ બીટા પ્લસ કોટ આલ્ફા લખી શકો, બરાબર. એટલે તમે જોશો કે ટેનમાં આપણે જે નિશાની આપેલી હોય એ જ નિશાની અંશમાં લેતા, એની વિરુદ્ધ છેદમાં લખતા. અહીંયા એનાથી ઉલટું થાય છે, બરાબર, કે જે સ્ટેપ આપણે અંશમાં લખતા એ છેદમાં લખવાનું, જે છેદમાં લખીએ એ અંશમાં લખવાનું. એટલે કે જો અહીંયા પ્લસ છે તો છેદમાં પ્લસ રહેશે, પ્લસ છે તો અંશમાં એની વિરુદ્ધ થશે, બરાબર. ટેનમાં છેદમાં વિરુદ્ધ નિશાની થતી હતી અને બંનેનો સરવાળો તો બાદબાકી થતો હતો, બરાબર. અહીંયા નિશાની પ્લસ આપેલી હોય તો છેદમાં સરવાળો કરવાનો અને અંશમાં એ બંનેનો ગુણાકાર -1 કરવાના. એવી રીતના અહીંયા બાદબાકી આપેલી હોય તો છેદમાં બાદબાકી કરવાની અને અંશમાં તો એ બંનેનો ગુણાકાર અને વિરુદ્ધ સાઇન ને 1 લખવાનો, બરાબર. એટલે કે કોટ આલ્ફા માઇનસ બીટા હોય તો કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા પ્લસ 1 ડિવાઈડ બાય કોટ બીટા માઇનસ કોટ આલ્ફા લખી શકાય, બરાબર. ને કોટ આલ્ફા પ્લસ બીટા હોય તો કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા માઇનસ 1 ડિવાઈડ બાય કોટ બીટા પ્લસ કોટ આલ્ફા લખવાનું, બરાબર. તો આ તમારા સિમ્પલ સૂત્રો થયા, બરાબર, તફાવત માટેના. હવે આગળ નવા સૂત્રો જોઈશું, બરાબર.